ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટે ગુજરાતમાં ઝેર ઘુસાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ગુજરાતની એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 118 કિલો હેરોઇન એટલે કે 1180 કરોડ રૂપિયાનું માતબર અંદાજિત રકમનું આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓમાં પોલીસની સંયુક્ત કામગીરીને કારણે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ફરી એક વખત યુરોપિયન કાર્ગો શિપમાંથી બ્રાઝિલથી મોકલાયેલું આ ડ્રગ્સ ઝડપાતા તરતરની ચર્ચાઓ ચાલી રહી છે. મુન્દ્રા તરફ આ શિપ જતું હતું ત્યારે તેને આંતરીને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુપેરે આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં કોણ છે આ સિન્ડિકેટનો સૂત્રધાર જે આ ઝેર ઘુસાડી રહ્યો છે તેની સામે હવે તપાસનો પણ વિષય છે, અને વારંવાર જે રીતના ગુજરાત રાજ્યની અંદર ચરસ અને ડ્રગ્સ ઝડપાય છે તેની સામે ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કચ્છના દરિયામાં મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાંથી 118 કિલો કોકેઇનનો જથ્થો ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1180 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હતો અને દિલ્હી સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી. આ સમગ્ર મામલે એટીએસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોકેઇન બ્રાઝિલથી શિપમાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્ગો શિપ લેટિન અમેરિકા અને કરાચી થઈને ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું હતું. આ સમગ્ર ડિલિવરી બોટ મારફતે દિલ્હી આપવાની હતી. તપાસમાં ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં જે સફેદ ઝેર ઘુસાડવામાં આવી રહ્યું છે તેની સામે સવાલો અનેક છે અને સૂત્રધાર સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જહાજમાંથી 118 કિલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત અંદાજે 1180 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 150 કિલો ડ્રગ્સની ડિલિવરી થવાની હતી. એટીએસ પાસે આ બાતમી હતી ને બાતમીના આધારે જ એટીએસે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ એટીએસને હાલમાં 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે. બાકીના ડ્રગ્સના જે પેકેટ છે દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની આશંકા સેવામાં આવી રહી છે, જેના આધારે હવે એટીએસ અને કોસ્ટગાર્ડે દરિયાની અંદર પોતાનું ઓપરેશન સચોટ રીતે હાથ ધર્યું છે. એટીએસે કાર્યવાહી દરમિયાન બોટમાંથી જુમા નાસિર ઓમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિક કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
બીજી તરફ કચ્છના જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બીટ પરથી બીએસએફની 11 બિનવારસુ ચરસના પેકેટ પણ મળી આવ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. ગુજરાત દરિયાકાંઠાના માર્ગનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ ગુજરાતના માર્ગ દ્વારા ઝેર ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટીએસે 118 કિલો હેરોઇન જપ્ત કરવામાં સફળતા મેળવી લીધી છે. બીજી બાજુ કચ્છના દરિયાકાંઠે પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે. બીએસએફે આ જથ્થો જપ્ત કર્યો છે. હવે એટીએસની ટીમ, કોસ્ટગાર્ડ અને બીએસએફની ટીમ સંયુક્ત રીતે હાલમાં તપાસ કરી રહી છે. અલગ અલગ ટીમો બનાવીને ઝીણવટભરી તપાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોણ છે મુખ્ય સૂત્રધાર અને કેટલા છે પેડલરો, અને આ ડ્રગ્સ ઘુસાડવાની જે એમઓ છે કેટલી મળતી આવે છે. ક્યારેક કચ્છના દરિયાકાંઠાનો ઉપયોગ થાય છે તો ક્યારેક મુદ્રાનો. ગુજરાતનો દરિયાકાંઠો આવા ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બનતો જાય છે, પરંતુ પોલીસ પણ એટલી સતર્ક છે અને સાવધાન છે કોસ્ટગાર્ડ, એટલે જ આવા ઓપરેશનો સફળતાપૂર્વક પાર પડે છે.